અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા નિવેદનના અનુસંધાને વિરોધ પ્રગટ કરવામાં આવેલો હતો। સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અત્યંત આપત્તિજનક અને હિન્દુઓની લાગણીઓને આઘાત પહોંચાડનારી હોવાથી અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરવા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું હતું। વિશ્વ હિન્દુ પરિષદ તથા યુવા પાંખ બજરંગ દળ દ્વારા રાજકમલ ચોકમાં વિરોધ વ્યક્ત કરવામાં આવેલો હતો। રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું, સાથે રાહુલ ગાંધી હાય હાયના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવેલા હતા। સમસ્ત હિન્દુ સમાજને જોડવા માટે હિતેશભાઈ મહેતા, વિજયભાઈ દેસાઈ અને રશ્મિનભાઈ ત્રિવેદીએ આહવાન કરેલું હતું। હિન્દુ હોવાનો 1000 વખત ગર્વ છે અને હિન્દુ માટે સંસદમાં વપરાયેલા શબ્દોથી સમસ્ત હિન્દુ સમાજ આઘાત અનુભવી રહ્યો છે અને રોષિત છે, તેમજ સમસ્ત હિન્દુ સમાજમાં ભભૂકતા રોષને વાચા આપવામાં આવશે। વિરોધ વ્યક્ત કરતા કાર્યકરોની પોલીસે અટકાયત કરેલી હતી। મારું નામ હિતેશ કુમાર કેશવલાલ મહેતા, વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લાના અધ્યક્ષની જવાબદારી છે। આજે જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના કુંવર એવા રાહુલ ગાંધીએ જે આપણા સૌના ગૌરવવંત સ્થાન કહેવાય એવું સંસદની અંદર હિન્દુઓને હિંસક કહ્યા। હિન્દુ એ સહનશીલ છે, હિન્દુ એ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારી પ્રજા છે, એને હિંસક બતાવીને અમારી લાગણી દુભાવી છે અને એ લાગણી દુભાવવા એના વિરોધમાં આજે બજરંગ દળ દ્વારા એમના વિરોધમાં પ્રદર્શન કાર્યક્રમ આપવામાં આવેલો હતો। કાર્યક્રમ શું હતો? આજે બજરંગ દળ દ્વારા રાજકમલ ચોકની અંદર રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર અને એમના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલ।